આમલગઢની કામધેનુ ગૌશાળાની 2 ગાયોનું મારણ કરતા વનરાજા. માળિયાહાટીના તાલુકો ગીરનું પ્રવેશદ્વાર છે. માળિયાહાટીના તાલુકાના મોટાભાગના ગામડાઓ ગીરની બોર્ડર ઉપર આવેલા છે, એટલે વન્ય પ્રાણીઓ ગામડાઓમાં વારંવાર પ્રવેશ કરી રહ્યા છે અને મૂંગા પશુઓનું મારણ પણ કરી રહ્યા છે. ગઈકાલે માળિયાહાટીના તાલુકાના આમલગઢના ગીર બોર્ડર ઉપર આવેલા આમલગઢ ગામની કામધેનુ ગૌશાળાની અંદર 3 સિંહોએ આવીને તરખાટ મચાવ્યો હતો. 3 ગાયોને ઈજા થઈ છે અને 2 ગાયોનું મારણ કરેલ છે. 1 ગાય જીવન મરણ વચારે ઝોલા ખાય છે. આ અગાઉ પણ કામધેનુ ગૌશાળામાંથી સિંહોએ ગાયોનું મારણ કરેલ હતું. તો જંગલ ખાતાએ તાત્કાલિક પાંજરું મૂકી સિંહને પકડવા અને ગૌશાળાનું ને વળતર આપવા ઉમંગભાઈ પુરોહિત, ભરતભાઈ જોશી, મુકેશભાઈ લાલકિયા, હરેશભાઈ લાલકિયા, અરવિંદભાઈ છૈયા, કિશનભાઈ ગોહિલ સહિતના ગ્રામજનોએ માગણી કરી છે. અમારી ગૌશાળા આંબલગઢ ગીર મુકામે ગઈ રાતે 3 સિંહ દ્વારા અમારો જે કંઈ શેડ છે એ પાકો છે, તેમ છતાં પણ એની અંદર સિંહ પડી અને અમારી 2 ગાયોને મારી નાખી છે, તથા એ સિવાયની અન્ય 3 ગાયોને સિંહે દાઢી છે, ઘાયલ કરી છે. બરાબર છે. તો આ બાબતે જંગલ ખાતાને નમ્ર વિનંતી છે કે આ વિશે થોડું ગંભીરતાથી અમારો નિર્ણય લઈએ અને જે કાંઈ અમને સહાય મળવા પાત્ર છે એ સહાય આપવામાં અમને મદદરૂપ થાય, તથા અવારનવાર આ સિંહની રંજાડ છે એનાથી અમને છુટકારો મળે એવી નમ્ર અપીલ છે. આની પહેલાં પણ એક વખત થયું હતું, ત્યારે પણ કાંઈ કોઈએ ધ્યાન આપેલું નથી અને આ નિરાધાર પશુઓ માટેની ગૌશાળા છે અમારી. જય ગૌ માતા.